અને ગોંડલની બજારમાં એને બાજુ હોય ને તો ઈ બે બાપ દીકરો નામે બે બાપ દીકરો ઈ બે બાપ દીકરો એનો ગણેશ હું પેલા કહેતો હતો કે ગણેશ તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે ગણેશ તે ભૂલ કરી તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે ગોંડલની વાત સાંભળી અને બહુ દુઃખ થયું હું નાનો હતો ને મારો 49 વર્ષની ઉંમર છે કાકા હું નાનો હતો તે હું ગોંડલ વિશે અને ધોરાજી વિશે સાંભળતો હું ભણવા જતો ક્યાંય પણ દલિત સમાજ ઉપર અત્યાચાર થતો તો સૌથી પહેલા ખટારા ગોંડલ થી ભરાતા હું નાનો હતો ને પાટલું પોતું ભણતો ત્યાંની વાત કરું છું ભાઈ ત્યારે ગોંડલ અને ધોરાજીની ખટારા ભરાતા અને મને દુઃખ થયું કે અહીંયા આવી હાલત છે આટલી બધી નબળાઈ છે આપણી યાર મરવું છે ને એક ફેરું યાર હું લંગડો આલું છું ને એ સમાજની ગેર છે ભાઈ મારો સમાજનો મને મારો આવ તો મેં ખાઈ લઉં મને બોલ્યું મેરી સરી મેરી હું મારા વિશે વાત કરું મારા બાપ દાદા વિશે મારો સમાજ ઉભો છે ત્યારે કહું છું કે મારા બાપા ને દાદા નું નામ હતું બેસર ગરાસિયો શું નામ હતું બેસર ગરાસિયો ને કેટલી બાઈ ઉઠી ખબર 7 બાઈ મારા બાપા ને દાદા ને 7 બાઈ મારા દાદા ને 4 અને મારે 2 સમજાય કે ભાઈ અમારો ડોહી બેટી બાપો તો ઈ જ છે અમારી ખાલી ડોહી બેટલી છે આ સોલંકી મકવાણા પરમાર ચૌહાણ ક્યાંતે કે અમે તમારા ભાઈઓ છીએ અમે બદલાયેલા છીએ ભાઈ ભેડાથી મારો ડીએનએ કરો હાલો જો આમાં સત્રી ડીએનએ નો નીકળ તમારે એનું ખાવાનું મારું માથું બાબુ સોલંકી નું ડીએનએ ભેડાથી નું ડીએનએ મેચ કરો અને સત્રી નું ડીએનએ નો નીકળ તો એનું ખાવાનું મારું માથું મારા ભાઈ તમે કોકના ગામમાં જઈને સંમેલનો કરો અને ડેલામાં પૂરો થાય તારે વાળો એવો જ નહીં ડેલામાં પૂરવાનું તું શેર છો કા દલિત સમાજ હવા શેર છે મારા હું રોજ જમીને હાલવા જાઉં છું હું મારી ઘરવાળી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો છોકરો આવી મને કીધું કે તમારા છોકરાને ઝઘડો થઈ ગયો તો હું ત્યાં ઉઘાડામાં ધોઈ ગયો ગાડીમાં બેન પુષ્કટી ન પીરું એટલે બોલો રાજકોટ જેવો સીધી બાસરી બધા ઉતરે જોયું 15-20 જણા એટલે મેં કહ્યું આપણો ગોંડલ દરબારનો દીકરો છે આબુદાર માણસ છે એટલે મેં કીધું ભાઈ આબુમાં તો બીયો જા કઈ ઠંડુ બંડુ પીવું તો કે એને તો ખજડાવે રાખી રહ્યા મને કેવું તો ખરા કે અમે ટોફું લઈને આવીએ છીએ તારા છોકરાને ઉપાડવા તો ખબર પડે કે કેના પેટમાં તારું લઈ લીધું છે અને હજી તારી ઈચ્છા હોય ડેરાસની ઈચ્છા હોય ને તો કુસુમ જુનાગઢ બાજુ આવી ગયો કુસુમ કહેજો કે દાદુભાઈ સોલંકી અમે આવીએ છીએ અંધારવાળા રાક્ષસ જેવા જેટલા થી બધી લેતો આવી ગયો અને ગોંડલની બજારમાં એને બાજુ હોય ને તો ઈ બે બાપ દીકરો નામે બે બાપ દીકરો ઈ બે બાપ દીકરો એનો ગણેશ હું પેલા કહેતો હતો કે ગણેશ તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે ગણેશ તે ભૂલ કરી તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે હું આપણે અને મેં એ કીધું હતું મેં આપણા સમાજના આગેવાનને ફોન કર્યો હતો એનું નામ નહીં આપું મેં કીધું મારા છોકરાનો અપહરણ આ ધૈર્યથી છોકરો કરી ગયો છે ત્યાં જઈને તું લબડતો નહીં થાય ખાલી એને એટલું કહે કે મારે 4 છે ને તારે 1 છે અને એને ફોન કર્યો કે ગણેશ તું જુનાગઢ થી કોઈના છોકરાને ઉપાડી આવ્યો છું કે હા બાપા
તો રાજુ સોલંકીના દીકરાનો ઉપાય તો ત્યારે એના બાપાએ એમ કીધું બેટા કાળો તો પીકળો છે. ત્યારે મારા સમાજને આપણા નાસી જીવન આશ્રમના મહંતશ્રી આપણી બાજુમાં બેઠા છે. અમે અમારા સમાજમાં 2200 મેઘવાળ સમાજમાં 2284 સંતો થઈ ગયા છે. ભીમ સાહેબ, બાલક સાહેબ, ત્રિકમ સાહેબ, આપણા રોહિદાસ સાહેબ એવા 2284 સંતો. અને તમને શરમ આવી જોઈએ. અમારા છોકરા ઘોડી ઉપર કહે તમે એલા પર તમને હું કહું છું કે અમે વટલેલા છીએ. અમારા બાપાએ ભૂલ કરી, અમારા ડોહાએ ભૂલ કરી એટલે અમે આમાં આવ્યા છીએ. તમે તમારા ભાઈને ઘોડી બેઠા ઉતારો છો. તમારા ભાઈને અમારો વણઘોડો થતો હોય અને તમે એને હેઠા ઉતારો. તમે અમારો ઇતિહાસ તો જો. તમે અમારા બાપા તમારો ભાઈ જ છે. ત્રીજી પેઢી તમારો ભાઈ જ હતો. કઈ ઘોડા છેડે છે. એટલે મારે જો અમારા દાસી જીવન સાહેબ ને પરત ગામમાં ઉતારી કુવામાં ઉતારી વરસ કઈ પાણી તો દાસી જીવન સાહેબ પાણી આવતા હોય તો અમે એની ઓલાદ છીએ ભાઈ. અમારા વૈંજા કુવા હોય તમારા અને વૈંજા કુવામાં પાણી આવે તો બાપા અમે એ સમાજ છીએ. આ પાણીયાળો સમાજ છે તો બીજાના કુવામાં પાણી કાઢી શકતા હોય તો તમારા પાણી તમે કાઢી જ નાખ્યું. અમારા રોહિદાસ સમાજ થઈ ગયા છે અને રોહિદાસ સમાજની કાશીના દરબાર પાસે ફરિયાદ થઈ છે કે બાપુ આ રોહિદાસ સમાજ આ ગંગાજીના ચામડા ધોઈ છે અને આપણી ગંગાને અપવિત્ર કરે છે. કાશીના પંડિતો ભેગા થયા અને રોહિદાસ સમાજને આમંત્રણ દેવામાં આવ્યું કે ભાઈ તું દરબારમાં હાજર રહેજે. એટલે રોહિદાસ સમાજ દરબારમાં જાય છે. દરબારમાં જઈને કહે છે કાશીના દરબારે કે બાપુ મારી કઈ ભૂલ થઈ ગઈ છે તો કે હા ભાઈ અમારા પંડિતો છે એ તારી રાવ કરે છે કે તું અમારી ગંગાથી અપવિત્ર કરે છું. તો રોહિદાસ બાપુએ કીધું બાપા તમારી જે માંગ હોય કયો, તમારી માંગ પૂરી કરવા તૈયાર છું. ત્યારે કાશીના રાજાએ ધાતુનું સ્ટેચ્યુ બનાવ્યું ભગવાનનું. આપણે ધાર્મિકતાની વાત કરીએ છીએ કે સનાતન ધર્મની તમે જો વાત કરતા હોય તો જોઈએ મારા આ 70 વર્ષની ડોહીમાં હોય અમારી બાપા હોય તો જય શ્રી રામ લખેલું છે મારા હાથમાં. હનુમાનની મૂર્તિ દોરાવેલી છે. તમે જાઓ અમારા ઘરે કોઈ એવો ભગવાન નિર્ગુણ ફોટો ન હોય. ભોગ દઈને એમ કે અમારા રાજુભાઈ મારે ઘરે કોઈ કામ એમ ખોડિયાલમાં નું કામ સારું, બહુ કામ સારું એટલે ખોડિયાલમાં નો ફોટો ફૂંકાડી